વૈશાખ મહિનામાં છોકરાને લગ્ન હોય ને એને ઢોલીને ઉડાડવા લઈ જાવ હોય એને નથી દેવા. બરોબર ને? જો હા એવું થાય ઘણે ઠેકાણે કે આ 10,000 તો યાટું લઈ ગયો તો લે એલા વાહ અમે માંડ માંડ કરીને ભેગા કર્યા. એવડી દીકરી એટલું સારું ગાઈ જાય. ભીખુ બાપુને ખબર હોય અમારા અનુભવ. મેં હમણાં બાપુ એક બહુ અમારા સાહિત્યકાર, જોકે નામ જ આપી દઉં, માયાભાઈ ને બધા બેઠેલા, એટલે એવી વાતો થઈ કે ભાઈ અટાણે ઘણું સ્ટેજ ઉપર નવું આપવું જોઈએ. એટલે મારાથી સહજમાં બોલાઈ ગયું. હું કહું આપણે કાંઈ નવું ન લાવીને સ્ટેજ ઉપર ખાલી આપણે આ 30 વર્ષની યાત્રાના અનુભવ કહીને તોય 5 વર્ષ તો હાલે એમ છે. કારણ કે બાપુ એ બસમાં ગયા, એ હાથમાં થેલા, એ બાર પટોળી બટુક બાપુ ઉતારે અને ત્યાંથી પાછું નીકળવું, એ બસ પકડવી, અમરેલી આવવું, અમરેલીથી તમારે ભેગો હું આવું, તમે ધોરાજી ઉતરવું, જેતપુર ઉતરું. પણ કાંઈક આપ જેવા સંતો બસ બસ એ થોડા ઘણા રહેવા દે એટલે આચમો રાજી રહીએ, અહીંયા જ રહેવાના. આચમો રાજી રહીએ, ચાલો બાપુ બરોબર ને. પણ વાત આપને એ કરતો હતો કે આ ઉંમરમાં દીકરી એટલું સારું ગાઈ જાય. નકર બાપુ આપને ખ્યાલ હોય, લગભગ એ પ્રોગ્રામમાં આપ હતા, હર્ષદ બાપુને ખબર ન હોય પણ ભીખુ બાપુને જ ખબર હોય. મહેસાણા બાજુ પ્રોગ્રામ, પ્રાણભાઈ વ્યાસ, હું અને બટુક મહારાજ, આપણે તો હોય જ. જ્યાં મેળો ત્યાં રામદાસ ભેળો, એમ હું તમારે ભેગો આવતો. હવે એમાં ઝાલા બાપુ એક બેન આવ્યા, આવીને મને કે 2 ભજન ગાવા છે. એટલે મારો નિયમ, કારણ કે ચારણનો દીકરો, એટલે હું આયોજકને પૂછી લઉં કે ભાઈ આને રજૂ કરવા છે કે નહીં એમ. એટલે હું સવારે આપણે ડખો ન થાય. એટલે મેં પૂછ્યું, મને કે વાંધો નહીં બેન આવ્યા છે તો ભલે ગાય. એટલે મેં કીધું કે બેનબા કયું ભજન ગાવું? મને કે હળિયા હાલો ને અંજાર ગાવું છે. પ્રાણભાઈ બેઠા તોય, નકર એ તો એનું દસ્તાવેજ એ વખતનું. અને ભજન ઉપાડ્યું, હળિયા હાલો ને અંજાર, ને અવાજ ફાટ્યો. અવાજ ફાટ્યો એટલે ભીખુ બાપુ મારા સામું જોયું. એટલે મેં કીધું કે બેન અંજાર પુગાય તો ઠીક છે, નકર સામખિયારીથી મારો બાપલિયો પાછા મારી જાવ. આ ધંધો કરાય નહીં. कहता वही कीजिए और न कीजिए कग, कहता वही कीजिए और न कीजिए कग, माथुं रिये सेवालमान ऊंचा रिये 2 पग, कहता वही कीजिए और न कीजिए कग, माथुं रिये सेवालमान ऊंचा रिये 2 पग. आवा अनुभव लईने अमे बेठा छे. એટલે હું એ કહેતો હતો કે અમે ખાલી અમારા અનુભવ કરી દેવું ને સમાજને તોય. અને અમુક તો મેં હમણાં બાપુ આ લાલો ફિલ્મ આવ્યું છે, આપ તો હવે ન જાતા હો, હું તો જાઉં હજી આટો મારી આવું. લાલો ફિલ્મ આવ્યું, એ કલાકારોને કોઈ ઓળખતું જ નહોતું, પણ લાલો ફિલ્મ આવેલું હું કામે વધારે. આ બધા એમ કહેતા હતા કે કંઈક 200,000 કરોડ કે એવું, એ તો આપણને કરોડોની ખબર ન પડે. મારી પાસે તો કોઈક લાખની ઉપર વાતો કરે ને એટલે મને ગભરામણ થાય બાપુ. તમારા ભેગો 300 માં આવતો, પણ હવે મેં ફૂટના 3,000 કરી નાખ્યા, 5.5 ફૂટ છો. મને કોઈ પૂછે કે તમારે એક પ્રોગ્રામનું તમે શું લ્યો, તમારી સાથે કોણ આવે? એટલે હું કહું હું એક આવું ને એક ખંભે આ મા ભગવતીની ધાવલી, અને ફૂટના 3,000, 5.5 ફૂટ છો. હિસાબ કરી લ્યો. પણ મારે તમને જે પ્રસંગ કહેવો છે, અંતરના ઊંડાણની કોક વેધુને કહેવાય, ચોરે નો ચરચાય ચિત્તની વાતું શંકરા. અંતરના ઊંડાણની કોક વેધુને કહેવાય, ચોરે નો ચરચાય ચિત્તની વાતું શંકરા. ઘણી વખત બાપુ અમને માણસો એમ કીધું છે કે કવિઓ અને કલાકારો બીજાની ખુશામત કરતા હોય, બીજાની અતિશયોક્તિ કરતા હોય, બીજાના વખાણ કરતા હોય. કવિને કલાકાર કોઈ દિવસ ખુશામત કરે નહીં. આ સ્ટેજ છે એ અમારું મંદિર છે, અહીંથી ખોટા વખાણ કરાય નહીં. ખોટા વખાણ કરી તો એ પાપ છે, પણ સત્ય ન કહી તો એ મહાપાપ છે. મિત્રો, અમે મહારાણા પ્રતાપના વખાણ કર્યા છે, અમે દેવાજ બોદરના વખાણ કર્યા છે, અમે આ બેઠા એ સંતોના વખાણ કર્યા છે. સંતોના વખાણ કર્યા હોય તો એની પાછળનું કારણ એ
કે પારકાને પોતાના કરીને એમ કીધું છે કે અમારે આશ્રમે આવીને જમી જાય. જો બાપ આનંદ કરજો. ઠારે આનું નામ સાધુ. અને હું હંમેશના કહું છું કે સતની માથે મીંડું ચડાવી દે આનું નામ સંત કહેવાય. અને તમને નથી લાગતું આજે આ મીંડું ચડાવી દીધું બાપ? ચલો બાપુ, સકલ સૃષ્ટિ તણો શણગાર છે સાધુ. સકલ સૃષ્ટિ તણું સોને મઢેલું નામ છે સાધુ. સકલ સૃષ્ટિ તણું સોને મઢેલું રાજુભાઈ નામ છે સાધુ. પરમે પ્રેમથી ભીનું પુનિત પૈગામ છે સાધુ. એની પાસે બેહવા જાયજો કે શું થાય કે ઘડીકમાં ઓગરી જાશે બધો એ થાક અંદરનો. ઘડીકમાં ઓગરી જાશે બધો એ થાક અંદરનો. અને અંદરનો થાક ઓગરી જાશે એનું કારણ શું? કે ભટકતા જીવનો વિશ્રામ છે સાધુ. ભલા માણસ, ભટકતા જીવનો વિશ્રામ છે સાધુ. વાતી કરતો હતો કે ઘણી વખત માણસોએ કીધું, કવિઓ અને કલાકારો બીજાની ખુશામત કરતા હોય, અમે મહારાણા પ્રતાપના વખાણ કર્યા હોય તો એની પાછળનું કારણ એ છે કે હિન્દુ ધર્મને જાળવી રાખવા હાટું થઈ અને રાજપૂત કુટુંબ રાજસ્થાનના ડુંગરાની માલિપા રજલું છે ને એના અમે વખાણ કર્યા છે. એથી આગળ વાત કરું તો અમે આ હિરકુળના વખાણ કર્યા હોય, દેવાજ બોદરના વખાણ કર્યા હોય તો એની પાછળનું કારણ એ છે કે જુનાગઢની ગાદીને જીવતી રાખવા હાટું થઈ અને પોતાના પેટના દીકરાને હોમી દીધો. એનામાં પડેલી દાતારીના અમે વખાણ કર્યા છે. અમે મહારાણા પ્રતાપના વખાણ કર્યા છે, રાજપૂત કુટુંબના વખાણ કર્યા છે, પણ એની પાછળનું કારણ હિન્દુ ધર્મને જાળવી રાખવા હાટું થઈ અને રાજપૂત કુટુંબ. અરે અમે તો અખિલ બ્રહ્માંડના માલિકને ઘણી વખત કીધું છે કે ન હોય મારા ભાગ્યમાં તો ન દેતો મારા નાથ. ચાલો બાપુ, ન હોય મારા ભાગ્યમાં તો ન દેતો મારા નાથ, પણ દેજે એવા દાતારને કે જેના હોય લાંબેરા હાથ. ન હોય મારા ભાગ્યમાં તો ન દેતો મારા નાથ. ભાવનગરના કવિ નાઝીરે કીધું છે, અખિલ બ્રહ્માંડના માલિક હામો શૈલેષ મહારાજની જિંદગી આખી માણસ બાંધ્યો જ છે. નાઝીર દેખૈયા, હું મારા બે હાથને ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું ને તું આપી દે વાત મને મંજૂર નથી. અને જે દિલમાં દયાને સ્થાન નથી ની આ વાત ન કરે દિલ ખોલીને, એ પાણી વિનાના સાગરની નાઝીરને કશી જરૂર નથી. અને ઈથી આગળ નાઝીર લખે, પથિક તું ચેત જય પથના સહારા પણ દગો દેશે. પથિક તું ચેત જય પથના સહારા પણ દગો દેશે. ધરીને રૂપ મંઝિલનું ઉતારા પણ દગો દેશે. ઠરી જશે એ હમણાં એમ જાણી મેં જ નો ઠાયરા. મને એમ હતું કે નદીવા તીખારા છે, આગળ ઠરી જાય. ઠરી જશે એ હમણાં એમ જાણી મેં જ નો ઠાયરા. ખબર નહોતી નદીવા આ તીખારા પણ દગો દેશે. અને ખબર છે છતાં નિસ્દિન લૂંટાવા જાઉં છું નાઝીર. પછી શિકાયત ક્યાં રહી કે આ લૂંટારા પણ દગો દેશ. મહારાણા પ્રતાપના જીવનનો એક જ પ્રસંગ. રાજસ્થાનના ડુંગરાની માલિપાએ રાજપૂત કુટુંબ રેજલું છે સાહેબ. અને એમાં એક એમ કહેવાય છે કે બાજુમાંથી ગામડાનો અભણ માણા દોનો દંપતીનું બાપુ નીકળવું. એ દોનો દંપતીનું નીકળવું પોતાની પત્નીને એટલું જ કીધું હતું કે સામે કોઈક વીરવર પુરુષ બેઠો છે. એ માણસને ખબર નહોતી કે આ મહારાણા પ્રતાપ છે. અને માણસ આવ્યો, આવીને મળ્યો અને મળ્યો જય માતાજી કર્યા, પર પ્રતાપના મોજના પલા છૂટી ગયા. અને પ્રતાપે એટલું જ કીધું તું ક્યાં રહેવું ભાઈ, કે હામે નેહડે રહું છું ને હામે નેહડે જાઉં છું. હું તો મારી પત્નીને મૂકવા માટે થઈને જતો હતો, પણ એમ થયું કોક સુરવીર બેઠો છે, કોક દાતાર બેઠો છે, એને હું મળી લઉં. અને તઈ મહારાણા પ્રતાપે એટલું જ કીધું તું દીકરા કેટલા ભાઈ, કે દીકરો એકેય નથી, કે દીકરી એકેય નથી, કે દીકરા એકેય નથી, દીકરી એકેય નથી, કે ના. અને પ્રતાપના મોઢામાંથી શબ્દો નીકળી ગયા હતા, કાંઈ કુદરતી ખોટ ખાપણ છે. અને ગામડાના અભણ માલધારીએ બાપુ જવાબ આપ્યો તો સાંભળજો, આપને તો ખ્યાલ હોય. ગામડાના અભણ માલધારીએ જવાબ આપ્યો હતો કે જ્યાં લગી અમારા મહારાણા પ્રતાપને એની જન્મભૂમિ એનું ચિત્તોર પાછું ન મળે ત્યાં લગી અમારે સંસાર ન ભોગવો એવા અમે આકરા નિયમ લીધા છે. એટલે અમારે ત્યાં ઘોડિયું નથી બંધાણું. અને તેની પ્રતાપે એટલું જ કીધું હતું કે મને મારું ચિત્તોર મળી ચૂક્યું છે. તમારા જેવા માણાના હૃદયમાં તો એટલું મારું સ્થાન હોય તો મને મારી જન્મભૂમિ મળી ચૂકી છે.
ન્યા લખવું પડે કે નામ રહંતા ઠાકરા નાણા નવ રહંત, આ તો કીર્તિ ઊંઘા કોટડા હું તો પાડ્યા નવ પડંત, અને કીર્તિ સાહેબ ઉનસી બડી બિના પંખ ઉડ જાય, ઉનસી તો જાતી રહે પણ કીર્તિ કબૂ ન જાય. ફરીવાર આપણે સંતવાણીના દોર તરફ જઈ શૈલેષ મહારાજને ફરીવાર વિનંતી કરું, એમને મોજ આવે એવો એક દોર લઈ. બાપુ મેં બાપુને ત્યાં આવીને પણ કીધું, અને હર્ષદ બાપુએ 2-3 વાર કીધું, જો ગાય તો સવાલ જ નથી. બાપુ હવે બાપુ કહે છે પૃથ્વીરાજ બાપુ, એટલે આપે ના પાડી એટલે મને હર્ષદ બાપુએ વાત કરેલી કે બાપુ કે એમ આપની લાગણી, આ પ્રત્યે લાગણી કેટલી. સવાલ જ નથી ને. એ સારું કર્યું જો ન્યા માન રહ્યું. તમે ના પાડી, અમને બધા ના પાડી, હર્ષદ બાપુને તમે ના પાડી. હજી આપણે શૈલેષ મહારાજને સાંભળવા જ છે. અને શૈલેષ મહારાજ એટલે તો આ કાર્યક્રમમાં કલાકાર તરીકે નથી આવ્યા, પોતાનો કાર્યક્રમ માનીને આવ્યા છે. અને બાપુ જ્યારે આજથી 2 મહિના પહેલા માણાવદર નેહાલગીરી બાપુની આ કાર્યક્રમ, ત્યારે આ વ્યક્તિ મને કીધું હતું, મને કે ધોરાજીથી આમંત્રણ આવશે અને તમે અને હું અને બાપુ હઈશું, 3-4 કલાકારો હઈશું. સંતવાણીનું સાનિધ્ય છે, તને તો ખ્યાલ છે. અને ભીખુ બાપુના દરબારમાં, રામદેવ પીર મહારાજના દરબારમાં ભીખુ બાપુના સાનિધ્યમાં આ કાર્યક્રમ છે. આ શૈલેષ મહારાજના શબ્દો, અને એણે મને કીધેલું. પછી ભાઈ પંકજભાઈનો ફોન આવ્યો, બાપુ આપે પંકજભાઈ હારે વાત કરી, અને હું હૃદયથી કહું છું કે આજ ના આવી તો કાલ સવારે હૃદયને આંચકો લાગે કે તો અમારો જ અવસર ને અમારી હાજરી નહોતી. ભલા માણસ. અને વિક્રમ ગઢવી આ જાહેરમાં કહે ભીખુ બાપુ કે આ આંગણે આવા રૂડા અવસરો હોય છે ને, ત્યારે તમારા સેવક સમાજમાંથી કે કોઈ બીજા સભ્યો મને ફોન કરશે બાપુ, એટલે ચોક્કસ હું હાજર રહીશ. મારી તારીખ ખાલી છે તો વિક્રમ ગઢવીની હાજરી છે. બાપુને કહી એમને મોજ આવે ભજનિયા. ત્યારબાદ શૈલેષ મહારાજ. શૈલેષ મહારાજ મળવા જેવો માણસ છે. હા, ઓલું બાપુ તમને ખબર છે ને, બાપુ મેળ કરાવતા હતા, અને આ ભાઈ મેળ કરતા હતા ને, મેળ કરાવતા બાપુ ચા પીતા હતા. એમાં આ ભાઈની કંઈક ભૂલ થઈ અને રકાબીનો આમ પરબારો ઘા કર્યો. હજી લીહોટો છે, આગળ મેં જોયો. બટુક બાપુએ પીપળી ધામ એ રકાબીનો જે ઘા કર્યો, પણ એ ઘા એને એવો ચોટી ગયો કે શૈલેષ મહારાજ એટલે જગતના ચોકમાં છવાઈ ગયો. ભાઈ આ રકાબીના ઘા.